ગુજરાતમાં 2 દિવસના વિરામ બાદ ફરી વરસાદનો રાઉન્ડ શરૂ થયો છે। હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી બાદ દક્ષિણ ગુજરાતના મુશળધાર વરસાદ ખાબક્યો છે તો નવસારી જિલ્લાની પૂર્ણા અને અંબિકા નદીમાં પણ ફરી ઘોડાપૂર આવ્યા હતા। આ દરમિયાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે। તો 6 સપ્ટેમ્બરથી 11 સપ્ટેમ્બર વચ્ચે લગભગ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે તો મધ્યમ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે, ત્યારે પંચમહાલના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ હળવાથી ભારે વરસાદની સંભાવના છે। તો છોટાઉદેપુર, નર્મદા, સુરતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। બનાસકાંઠા, પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। ત્યારે 4 સપ્ટેમ્બર ત્યારે ભરૂચ, સુરતમાં રેડ એલર્ટ છે તો નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ ઉપરાંત આગામી 5મી સપ્ટેમ્બરે બનાસકાંઠા, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી અને કચ્છમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ત્યારે ઉપરવાસમાં ભારે વરસાદને પગલે પણ સતત પાણી છોડવામાં આવી રહ્યું છે, જેને કારણે કોઝવેની સપાટીમાં પણ વધારો થયો છે અને તાપી નદી પણ બે કાંઠે વહેતી જોવા મળી રહી છે।